આવતીકાલથી ગૌરી વ્રતનો પ્રારંભ થનાર છે ત્યારે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા ગૌરી વ્રતના ઉપવાસ કરતી કુંવારિકાઓ તેમજ બહેનો માટે ડ્રાયફ્રૂટ તેમજ ફ્રૂટનું વિતરણ કરવાનો કાર્યક્રમ શહેરના કમાટીબાગ ખાતે કરવામાં આવ્યો હતો। નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા હંમેશા જરૂરિયાતમંદ બાળકોને સહાય કરવામાં આવતી હોય છે ત્યારે ગૌરી વ્રતની શરૂઆત થઈ ગઈ છે। ઉપવાસ કરતી કુંવારિકાઓ અને બહેનોને ડ્રાયફ્રૂટ તેમજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું। શહેરના કમાટીબાગ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવપોઢી એકાદશી પછી ગૌરી વ્રતની શરૂઆત થતી હોય છે, જેમાં નાની બાલિકાઓ ગૌરવનો ઉપવાસ કરતી હોય છે અને મોટી કુંવારિકા બહેનો ગૌરી વ્રત કરતી હોય છે, જેમાં તેઓ 5 દિવસ મીઠા વગરનું ભોજન લેતી હોય છે અને ભગવાન શિવની પૂજા અર્ચના કરતી હોય છે, જેને લઈને નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા આજ રોજ શહેરના કમાટીબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા 20થી વધુ કુંવારિકાઓને ડ્રાયફ્રૂટ અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાનો લાભ લેનારી કુંવારિકાઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ તથા શ્રી હરિસેવા સંસ્થાઓ દ્વારા શિવ મંદિર ખાતે કમાટીબાગ દિવ્યાંગના બાળાઓ અને જરૂરિયાતમંદ છોકરીઓ માટે અમે સૂકા મેવાનું તથા જ્વેલર્સનું વિતરણ કર્યું છે। ખાસ કરીને સમાજના જે ઉદારદાતાઓ છે એમણે અમને મદદ કરી છે। હું સમાજના આ દાતાઓનો આભાર માનું છું અને પ્રેરણા લેવા જેવી છે કે જે ખરેખર જરૂરિયાતમંદ સુધી આ વસ્તુ પહોંચે અને એમને કંઈક લાભ થાય, એમનો ઉત્સાહ ટકી રહે એટલા માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે કરવા। લગભગ 20 બાળાઓની ખૂબ જરૂરિયાતમંદ આ એક લાભાર્થી